ચૈત્ર મહિનાના નોરતા આવી ગયા છે. આપણે માતાજીના નોરતા રમવાના નોરતા તો નથી, નવરાત્રિના, એ તો દિવાળી ઉપર આવે. તો આ ચૈત્ર મહિનાના નોરતા આજથી શરૂ થઈ ગયા છે. તો આજે છે પહેલું નોરતું. અત્યંતાબેન કરવા લાગે છે આપણે યારે, અને બાળકોને શીખવાડવું જરૂરી છે. નાનું કામ હોય કે મોટું કામ હોય, ભગવાનનું કાર્ય, ઘરનું કાર્ય, ભણાવવું. કેમ આપણે ચેનલનું નામ કેવું લાગે? એસબી બાંભણિયા વ્લોગ યુટ્યુબર. હા, સરસ મજાના ખાવટા બને છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. હવે આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જાસ તો સવારમાં ઉઠીને મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને. આપણે અત્યંતા બેને વહેલા ઉઠી ગયા છે. હમણાં તો વહેલા ઉઠી જાય છે, કારણ કે એક્ઝામ હોય કે કોને ખબર નીંદર ન આવતી હોય. જો એ મસ્ત તૈયાર થઈ ગઈ, માથું વળાવે છે. કાંતિકા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં તો મજામાં જઈ છે. શુભેચ્છા રાખું છું. આજે મસ્ત તૈયાર થઈ ગઈ. અને આજે કહું ને તો ચૈત્ર મહિનાનું નોરતું છે. ચૈત્ર મહિનાનું નોરતા આવી ગયા છે. આપણે માતાજીના નોરતા રમવાના નોરતા તો નથી, નવરાત્રિના, એ તો દિવાળી ઉપર આવે. તો આ ચૈત્ર મહિનાના નોરતા આજથી શરૂ થઈ ગયા છે. તો આજે છે પહેલું નોરતું. તો આપણે જો મંદિર આપણે સારું કરી નાખીએ, માતાજીની સુંદરી બદલાઈ નાખી. અને અમે છે ને નોરતામાં અખંડ દીવો રાખીએ છીએ. તો આપણે દીવાની વાઇટ ને એવું તે બાઈએ બનાવી દીધું છે. તો આપણે એમાં દિવેલને હું પૂરી દેવું, દીવો પ્રગટાવી દેવું. અને મસ્ત ચૈત્ર મહિના નોરતા આવી ગયા. તો બધાને ફેમિલી નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના. તો ચૈત્ર મહિના નોરતા છે, આપણે તો તહેવાર જેવું જ હોય, કારણ કે માતાજીનો વાર આવે એટલે આનંદ તો કોને ન હોય, બધાને હોય જ તે. તો મસ્ત મંદિરમાંથી આપણે ઘણી ખરી વસ્તુ લઈ લીધી. મસ્ત ગાડલીને બાડલીને બધું ધોઈ નાખશું. ચાય બધું મૂકી દીધું છે. એટલે લાલા ભગવાન બી ગયા છે. લાલા ભગવાનને વાઘા બાઘા બદલાવી દેવું. આ રીધી સીધીમાં છે. અને ચાય દીવો બનાવી દીધો. દીવામાં દિવેલ પૂરવાનું બાકી છે હજી, તો ખાલી વાઈટો બનાવી છે. આપણે દીવટિયાને એવું ઉટકી લીધું, કારણ કે દીવટિયાને એવું તો આપણે એક બે દિવસે ઉટકાતા જ હોય. બા ઘરે હોય એટલે ઉટકા કરે, પણ આજ નોરતું છે તો મેં તો સવારમાં બધું કરી નાખું. અને અત્યંતા બેને આપણને કરવા લાગશે. કાં અત્યંતા બટા? હાલો તો હું મંદિરમાંથી બધું લઉં, અને તું બધું લૂસતી જા, હું ઉતારતી જાઉં. આવી ગઈ. ઓલા ડબ્બામાં હશે આપણે લૂસવાનું કપડું કાઢી લે, નીચે બે જા. મસ્ત આપણે ગણપતિ બાપાને થાળીમાં મૂકી દેવું, કારણ કે ભગવાનને નીચે તો મુકાય નહીં. થાળીમાં મૂકી દેવું. ઓલા ડબ્બામાં હશે એમાં નહીં, ઓલામાં. હા છે એમાં ભગવાનના વાઘા ને એવું છે, તને ગમી લઈ લે. અને આપણે ગંગાજળ ને ગૌમૂત્ર ને છે ને એ સાટીને મસ્ત મંદિર એકદમ કરી નાખશું. અહીંયા તો આપણે ગાયનું તો પ્યોર હોય નહીં, પણ આપણે જે બાટલીઓ મળે ને ગંગાજળ અને ગૌમૂત્ર, તો આપણે ગંગાજળ સાટીને ગૌમૂત્ર સાટીને લાલા ભગવાનને નવરાઈ દેવું, બધા ભગવાનને સાટી દેવું. હા એ લૂસવાનું છે, બધા એ લૂસવાનું છે. એ ગાડલી છે, ગાડલી એક બે હશે, તારે પાથરવી હોય ને એ રાખ, અને ભગવાનના વાઘા તને ગમતા હોય કાઢી લે. આપણે સાઉન્ડમાં સબીને એવું બધું લઈ લેવું. ચામાં મૂકી દેવું. કાઢી લીધા. કયા પહેરાવા છે? થયો રે ને બધા ભગવાનના માપના જ છે. લઈ લેતા જોતા હોય. સારું, જો તો આપણે મંદિરને એવું કરી નાખીએ, દીવો પ્રગટાવી દઈએ, પછી તમને બતાવો મંદિર કેટલું મસ્ત થઈ ગયું છે. આપણે એમ આજ તો ભાવથી કરવાનું છે, રોજ તો ભાવથી જ કરતા હોય, કારણ કે આજ અત્યંતાબેન કરવા લાગે છે આપણે યારે. અને બાળકોને શીખવાડવું જરૂરી છે. નાનું કામ હોય કે મોટું કામ હોય, ભગવાનનું કાર્ય, ઘરનું કાર્ય, ભણાવવું, ગણાવવું, બધું બાળકોને શીખવાડવું જરૂરી છે. તો હું અત્યંતાને હું જેમ કામ કરું છું એ જ રીતના અત્યંતાને પણ થોડું મારે આરે કરાવવું, એટલે એને ખબર પડે, એને આવડે, એને શીખવા મળે. અને આમ એક જોતા તો એક્ટિવિટી થાય, કારણ કે બાળકને ખબર પડે કે મારા મમ્મી આવું કરતા તો આપણે કરવું પડે એમ. તો અત્યંતાને કરાવવું ધીમે ધીમે. હા, એ ગાડલી છે લાલા ભગવાનની. એ તકિયા. હા હા, એ ભગવાનના વાઘા છે. બીજું તકિયું એમાં જ હશે. આડાવડું થઈ ગયું. આ રહ્યું છે ને, બે તકિયા મળી ગયા.
2 તકિયા કાઢી હવે આમાંથી હું હાર કાઢું. હા જો એને જો ખબર તો હોય જ, એને શું કીધું કે લાવો મમ્મી આમાંથી હાર કાઢું એમ. કારણ કે આપણે કરતા હોય ને બાળકો જોવે ને એટલે એને ખબર હોય, અને એ છતાંય વધારે ક્યારે ખબર પડે બાળકને આપણે એની પાસે કરાવી ને થોડું ઘણું તો એ બાળકને ખબર પડે. અને બાળક પાસે કરાવવું જરૂર છે. અત્યાર સુધી અમારા બા કરતા, હવે હું કરું છું, અને અત્યારે બેન કરશે ધીમે ધીમે, પણ આપણે શીખવાડીએ તો આપણે પછી ઉપાધિ નહીં. એમ ક્યારેક ક્યારેક કરી નાખે, આપણે જો ઓલું અગવડ સગવડ હોય તો કરી નાખે એમ. તો મસ્ત લાલા ભગવાનના ઘરેણા કા બેટા છે ને, સરસ સરસ બુટી લાલા ભગવાન. પણ એવડી મોટી તો થાય નહીં એટલે એમાં ખાલી રાખી નાખી છે આપણે. લાલા ભગવાન તો બહુ નાના નાના છે એટલે અવડી મોટી બુટી થાય નહીં, પણ નાના નાના હીરા પહેરાવેલા છે. મસ્ત હીરા પહેરાવેલા છે. તો આપણે ભગવાનને લૂસી નાખશું. એક હાર કાઢી લે, મેસિંગનો થતો હોય એવો મુંગટ કાઢી લે. દશામાં, જીવંતિકામાં, મસ્ત સાઉન્ડમાં. સાઉન્ડમાં સુંદરી કાઢી લે બેટા. સાઉન્ડમાં છે જય સાઉન્ડમાં ઊંચા કોટડાવાળા. આ સુંદરી છે ને એ બદલાઈ નાખી, અને બીજી સુંદરી છે ને એ અમે ઓઢાડી લીલી લઈ લેવા. પણ સામે કરી એ તો વાઘા છે. ઓલી લીલી. હા ઓલી લીલી. હા એ આમ કર ખોલ તો સુંદરી હું ઘરે જ બનાવું છું. મસ્ત છે ને બેટા. તો આપણે સાઉન્ડમાંની સુંદરી કાઢી લઈ અને ભગવાનના વાઘા કાઢી લઈ. સારું તો અમે જો મા દીકરી છે ને મંદિર સારું કરી નાખીને દીવો પ્રગટાવી નાખીએ. સારું જો તો આપણે દીવો ને એવું પ્રગટાવી નાખીએ. હવે આ દીવો 9 દિવસ રહે તો આ જો આપણે દીવા રોજના માટે કરતા હોય એ કરી નાખીએ, અને આ અખંડ દીવો કરી નાખીએ આપણે. મસ્ત દીવો પેટાઈ દઈ. કાં પીતા બેન? હા દીવાબત્તી બધા કરી લઈ. અગરબત્તી ને કપૂર ને ધૂપ ને બધું મસ્ત કરી નાખીએ. ભગવાનને આરતી બારતી કરી લઈ. દીવો પ્રગટી જાઓ, મંદિરમાં મૂકી દો. હવે દીવો 9 દિવસ રાખવાનો અમારે. સામુમાં કુળદેવમાં નામ લઈને આપણે દીવો પ્રગટાવી દીધો. તો નવરાત્રીનો દીવો અમે કરી નાખ્યો છે, અખંડ દીવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જઈશો, કેમ કે અમે મજામાં છીએ. અને આજ તો જો અમારે રજાનો દિવસ હતો, 2 કલાક સુધી સૂતો રહ્યો. બહુ એટલે બહુ મજા આવી ગઈ. આખા અઠવાડિયાનો થાક અને ઉજાગરો મટી ગયો. અને ખાસ કરીને તો આજે શું છે, ચૈત્ર મહિનાના આપણા નોરતા ચાલુ થઈ ગયા છે. માતાજીના નોરતા ચાલુ થઈ ગયા. આમ તો હાસા નોરતા આ જ કહેવાય. તો બધાને હેપી નવરાત્રી, હેપી નોરતા, એમ જ કહેવાય ને, હેપી નોરતા, ચૈત્ર સુદ નોરતા. તો જો અત્યારે નાસ્તો કરવા આપણે બેસી ગયા છે. અને આજ તો કાંઈ ભાખરી બનાવી નથી, અને ઓનલી રોટલી છે. ચા રોટલી ને એવું છે. તો મસ્ત બેસી ગયા. જો આ રોટલી છે, ચા છે. અને તો શું કરે છે? વાસણ નાસ્તો કરી લીધો? રવિવાર છે તો ફેમિલી આને અમારે છે રવિવાર, અને આપણે કઈ રવિવાર નથી. હવે આપણે થોડી પેટ પૂજા કરી લઈએ, બરાબર? તો સારું, હાલો સરસ મજાનો નાસ્તો. હવે જો આપણે જવું છે આગળ બહાર, થોડુંક કામ છે ને, ત્યાં જવું છે. અને ફેનિલભાઈ જો અમારે જાનુડીને લૂસવા મળ્યા છે. જોવા આ છે અમારી જાનુડી ભાઈ. હા ફેનિલભાઈ, જોવા એસબી બામણિયા વ્લોગ. કેમ લાગે ફેનિલભાઈ? કેમ આપણે ચેનલનું નામ કેવું લાગે? હા, એસબી બામણિયા વ્લોગ યુટ્યુબર. હા, જો આ આપણી છે ગાડી, આપણી જાનુડી. જાઉં ને લઈને તો સારું, હાલો હવે જઈએ આપણે મસ્ત જગ્યાએ. થોડીક વસ્તુ લેવાની છે ને, વસ્તુ લઈ આવીએ. કા હવે આપણે આવી જશે ખાવસા ખાવા, કેમ કે રજાનો દિવસ એટલે ખાવસા ખાવા પડે. કા ફેનિલભાઈ? અમારા ફેનિલભાઈની ઈચ્છા હતી. કા ઘણા દિવસથી નથી ખાધા, બરાબર ને? સરસ મજાના ખાવસા બને છે. અરે 2 પ્લેટ આપણે બની જાય
મસ્ત મજા આવી આ રવિવાર છે બાબા આ થોડું જોવાય તારે કેટલા ટકા તારે 12 મહિના હરકા અમારા ફેનિલભાઈ માટે આવી જાઓ ફેનિલભાઈ ચાલુ કરી દો અને આપણી પ્લેટ આવી ગઈ છે આ સારું ફેમિલી હાલો સરસ મજાને આપણે ખાવસા ખાઈ લઈ અને પછી જવાનું છે થોડુંક કામ છે ત્યાં તો ફેમિલી આપણે આવી જશે પોદાર માર્કેટમાં કારણ કે આપણા મોબાઈલનું કવર છે ને કવર લેવા આવી જાય કા ફેનિલભાઈ મસ્ત મજાનું પોદારમાં આવી ગયા છે મોબાઈલનું કવર લેવા કેમ કે અમારું બેસ્ટ જગ્યા છે ને અહીંયા પોદાર છે કા તો મજા આવી જાય જો આડી કવર આપણે લઈ લઈએ મોબાઈલનું આડી તમને પણ બતાવી કેમ લાગે છે કેમ નહીં કા ફેનિલભાઈ કેવા છે કવર હારા હે જો આ કવર છે બધા જો કેટલા મસ્ત કવર છે હવે કાંઈક વિચાર કરીએ હવે કયું ગમે છે કયું નહીં તો જોઈએ હવે સારું ફેમિલી આપણે જો એક સરસ મજાનું કવર લઈ લીધું છે જો આ અત્યારે આપણે ચડાવી દીધું છે આ કવર આપણે ચેન્જ કરી નાખ્યું છે આ પીળું પડી ગયું છે એટલે આપણે ચેન્જ કરી નાખ્યું છે કા ફેનિલભાઈ હા કેમ લાગ્યો મજા આવી હા બહુ મજા આવી મજા આવી ગઈ ને કેમ કે બહાર રખડવાનું અમારા ફેનિલભાઈનું હોય ને એટલે મજા જ આવી જાય કા જો અત્યારે વાગી ગયો છે 1:30 વાગી ગયો છે એટલે બહુ મજા આવી ગઈ તો એક કવરની ખરીદી કરી લીધી છે ખાવસા ખાઈ લીધા તો ફેમિલી આજની સાથે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય